નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચમાં ડબલ મર્ડર્સથી મચ્યો ચકચાર. સસરાએ પુત્રવધુ અને વેવાણની કરપીણ હત્યા કરી. બાદમાં કર્યો પોતે પણ આપઘાતનો પ્રયાસ. માતા દીકરી પર ચપ્પુથી જીવલેણ હુમલો. બંનેના થયા મોત. આરોપી સસરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ. આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોરાવાડ અને કોઠી વિસ્તાર વચ્ચે આવેલા રહેણાંક વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ડબલ મર્ડર્સની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. પરિવારની અંદર સર્જાયેલા લોહિયાળ બનાવે સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનું વાતાવરણ ઊભું કરી દીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પુત્રવધુ અને તેની માતા એટલે કે પોતાના વેવાણ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે બંને મહિલાઓ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને જીવ ગુમાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાવ પાછળ કોઈ પારિવારિક વિવાદ અથવા લાંબા સમયથી ચાલી રહેલો મતભેદ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવને અંજામ આપ્યા બાદ આરોપી વૃદ્ધે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાઈ રહ્યું છે. ડોક્ટરની ટીમ સારવારમાં વ્યસ્ત છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ફોરેન્સિકની ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, તેમજ હત્યામાં વપરાયેલ ચપ્પુ સહિતના મુદ્દામાલ કબજે થઈ હાથ ધરી છે તપાસ. ડબલ મર્ડર્સની આ ઘટનાના પગલે વોરાવાડ અને કોઠી વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. સ્થાનિકોમાં બનાવને લઈ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. પરિવારના સભ્યો અને નજીકના સગા સંબંધીઓ પણ ઘટનાથી આઘાતમાં સરી પડ્યા છે. પોલીસ દ્વારા મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ આરોપીની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાક્રમ અને હત્યા પાછળના કારણો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. હાલ સમગ્ર મામલે ભરૂચ શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ડબલ મર્ડર્સની ઘટનાએ સમગ્ર ભરૂચ શહેરને હચમચાવી નાખ્યું છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. જી, ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે તેમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે.